એક વખત નારદજી પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે, તો ત્યાં એક પૂજારીજી મળે છે. તો પૂજારીજી નારદજીને જોઈને પ્રણામ કરીને કહે છે, પ્રભુને કહેજો કે મને આ જીવનમાંથી મોક્ષ ક્યારે મળશે. તો નારદજી કે સારું, કે હું પ્રભુને કહીશ કે આ પૂજારીજીને મોક્ષ ક્યારે મળશે. પછી થોડા આગળ જાય છે, ત્યાં એક પટાવાળો કામ કરતો હોય છે. તો ત્યાં જોવો છે એટલે નારદજી જોઈને કે પ્રભુ જરા નારાયણને પૂછજો ને કે મને ક્યારે જીવનમાંથી મોક્ષ મળશે. તો નારદજી તો પહોંચ્યા વૈકુંઠમાં. પ્રભુ શેષનાગ પર શયન કરતા હતા અને પૂછ્યું, પ્રભુ તમારા બે ભક્તો મળ્યા હતા, કહેતા હતા કે આ જીવનમાંથી મોક્ષ ક્યારે મળશે. નારદજીને એમ જ હતું કે પ્રભુ તો કહેશે કે આ પૂજારીજીને તો મોક્ષ મળી જ જવાનો છે. પ્રભુ કહે છે, પૂજારીજીને મોક્ષ નહીં મળે, પટાવાળાને મોક્ષ મળશે. નારદજી આશ્ચર્યમાં, કેમ પ્રભુ એવું? કે તમે નીચે જાઓ ને એટલે તમને પૂછો ને પ્રભુ શું કરતા હતા, તમારે એમ કહેવાનું કે એક નાના સોયના કાણામાંથી હાથીને પસાર કરતા હતા, આમથી આમ લઈ જતા હતા અને આમથી આમ લાવતા. નારદજીને આશ્ચર્ય થયું, પણ કે જાય છે, પ્રભુએ આદેશ આપ્યો એટલે જાય છે અને પૂછે છે પેલા બે જણા કે પ્રભુ શું કરતા હતા. અને પ્રભુએ શું કીધું કે હું તો ગયો તાર પ્રભુ તો સોયને જે કાણું હોય એમાંથી હાથીને આમ જવા દેતા હતા અને પાછા લાવતા હતા અને અંદર લાવતા હતા. તે પૂજારીજી તરત કહે છે, એવું તો હોતું હશે કે એ આટલા કાણામાંથી હાથી પસાર થતો હશે, ના થાય કે કદી પસાર. નારદજી ત્યાંથી નીકળી જાય છે, ત્યાં આગળ જાય છે, પટાવાળાને કહે છે. એટલે પટાવાળો કે કરી શકે, મારા પ્રભુ છે તમામ વસ્તુ કરી શકે, જે નાના બીજમાંથી આટલું મોટું ઝાડ બનાવી શકે એ મારો પ્રભુ બધું કરી શકે. નારદજી તરત સમજી ગયા છે કે આ પટાવાળાની શ્રદ્ધા અને વિશ્વાસ એના મોક્ષ માર્ગે લઈ જાય. તો આપણે પણ આપણા પ્રભુ છે કે આપણું કોઈ પણ કાર્ય છે એમાં પૂર્ણ શ્રદ્ધા રાખીએ અને વિશ્વાસ રાખીએ તો કોઈ પણ અશક્ય વસ્તુ પણ આપણે કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ.